એવું સાંભળ્યું હશે કે દૂધ પીધા પછી તરત પાણી ન પીવું। દૂધ આપણા શરીરને જરૂરી પોષક તત્વો આપે છે, સાથે જ પાણી પણ શરીરને બીમારીઓથી દૂર રાખે છે અને હાઇડ્રેટ રાખે છે। બંને આપણા શરીર માટે ખૂબ જરૂરી હોય છે, પરંતુ ઘણીવાર આપણા મનમાં સવાલ આવે છે કે શું દૂધ પીધા પછી તરત પાણી પીવું જોઈએ કે નહીં। જાણી લો આ વાત। દૂધ પીધા પછી તરત ઘણા લોકો પાણી પી લે છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી। દૂધ પછી તરત પાણી પીવાથી શરીરને ઘણી સમસ્યાઓ થઈ શકે છે। ગરમ દૂધ પછી ઠંડુ પાણી પીવાથી ડાયજેશન પર પ્રભાવ પડી શકે છે। પોષક તત્વોનું અવશોષણ અને ડાયજેશન સારું રાખવા આવું ન કરો। કહેવામાં આવે છે કે દૂધ પછી તરત પાણી પીવાથી મેટાબોલિઝમ ઘણું ઓછું થવા લાગે છે, જેના કારણે શરીરનું એનર્જી લેવલ ઘટે છે। દૂધ પછી તરત પાણી પીવાથી પેટની સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે પાચનમાં સમસ્યા થાય છે। તે ભોજનને સારી રીતે પચવા દેતું નથી। દૂધ પીધા પછી તરત પાણી પીવાની મનાઈ છે, કારણ કે તે એસિડિટી કરી શકે છે, સાથે જ અપચો, પેટ ભારે રહેવા જેવી સમસ્યા થઈ શકે છે। જો તમે ગરમ દૂધ પછી તરત ઠંડુ પાણી પીતા હોવ તો તે તમારા દાંત માટે બરાબર નથી। તેના કારણે દાંતને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે। દૂધ પીધા પછી પાણી પીવાથી ઘણી સમસ્યા થઈ શકે છે, તેથી દૂધ પીધાના આશરે 30 થી 45 મિનિટ બાદ પાણી પીવો। તેનાથી નુકસાન નહીં થાય। दूध पीधा પછી પાણી પીવું કે નહીં, ઘણાને જોયેલા હશે આપણે કે દૂધ પીવે છે ને તરત ઉપર પાણી પીવે છે। એ સદંતર ખોટી રીત છે। કારણ એક જ છે કે દૂધ પોતે સંપૂર્ણ આહાર છે। આપણે જ્યારે ભણતા હતા ત્યારે એવું જ કહેવામાં આવતું હતું કે ભાઈ દૂધને પોતાનો સંપૂર્ણ આહાર તરીકેનો દરજ્જો મળેલો છે। રીઝન એક જ છે, કારણ કે દૂધની અંદર પૂરતા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે અને પ્રોટીન પણ ખૂબ સારી માત્રામાં રહેલું છે। એટલે જેમ ભોજનાંતે વિષમવારી, એટલે કે ભોજનની અંતે જો તમે પાણી પીવો છો તો એ વિષ સમાન બને છે। સેમ વસ્તુ તમને જ્યારે દૂધને પણ એક સંપૂર્ણ આહાર તરીકે ગણવામાં આવે અને જો એની પછી તમે પાણી પીવાનું રાખો છો તો એ પણ એક વિષ સમાન બને છે। કારણ એક જ છે કે પાણીથી તમારી જઠરાગ્નિ તરત બંધ થાય છે, એટલે દૂધની અંદર રહેલા પોષક તત્વો અને ખાસ કરીને તો કેસીન નામનું પ્રોટીન એ પૂરતા પ્રમાણમાં પચતું નથી, જેના કારણે થઈને તમારે અપચાનું, ગેસ, એસિડિટી થવી, ક્યારેક એના કારણે બ્લોટિંગ વારે વારે થતું રહેવું અને અપચાના કારણે તમને ક્યારેક ડાયરિયા થઈ જવા। ઘણાના મોઢે આપણે સાંભળ્યું હશે કે દૂધ પીવાથી મને ઝાડા થઈ જાય છે, તો એકચ્યુઅલી દૂધનું કારણ ઘણા કેસમાં હોઈ શકે છે લેક્ટોજન ઇન્ટોલરન્સના કેસીસ, પણ મોટા ભાગમાં દૂધ પછી જ્યારે પાણી પીવાતું હોય છે તો એ જ તમારી પાચન ક્રિયાને નબળી પાડીને આવી રીતે ડાયરિયા ઝાડા કરતું હોય છે। ક્યારેક એનાથી અપચો ખૂબ વધારે રહે તો ગેસ એસિડિટી થઈને ઉલટી થવાના પણ ચાન્સીસ રહેતા હોય છે। તો જે લોકો પણ જો દૂધ પીધા પછી તુરંત પાણીનું સેવન કરતા હોય તો એ સદંતર ખોટી રીત છે, એ બંધ કરવું જોઈએ। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયો આપ વધુમાં વધુ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી આ જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। મળીએ એક નવા વિષયની સાથે જલ્દી। નમસ્કાર।